તો ભરૂચમાં આમોદમાં 4 કેન્દ્રો પર ધોરણ 5ના 960 જેટલા વિદ્યાર્થીઓએ જ્ઞાન સેતુની પરીક્ષા આપી છે। સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી છે। આમોદની શાહ એનએનએમ ચાયડિયા હાઈસ્કૂલ, બચ્ચો કા ઘર આમોદ, નાહિયેર સ્વામિનારાયણ હાઈસ્કૂલ તેમજ સરભાણ હાઈસ્કૂલમાં કુલ 960 જેટલા વિદ્યાર્થીઓએ સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી છે। રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી સ્કોલરશિપ પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓમાં તથા વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। આમોદ તાલુકાના તમામ સેન્ટરો પર વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે સુપરવાઇઝર શિક્ષકો દ્વારા ખૂબ જ ચોકસાઈ તથા ઉત્તમ રીતે કામગીરી કરવામાં આવી। જ્ઞાન સેતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આમોદ તાલુકામાં આપણે ત્યાં 4 સેન્ટરોમાં લેવામાં આવી છે, જેમાં ચામાડિયા હાઈસ્કૂલ આમોદ, બચ્ચો કા ઘર સ્કૂલ આમોદ, નાયર ગુરુકુલ હાઈસ્કૂલ તથા સરભાણ હાઈસ્કૂલમાં 4 સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી, જેમાં કુલ વિદ્યાર્થીઓ 1192માંથી ઓલમોસ્ટ 960 બાળકો જેવા બાળકોએ પરીક્ષામાં ભાગીદારી નોંધાવી છે। જે અન્વયે પરીક્ષામાં બેઠેલ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે તથા તેઓના વાલીઓમાં પણ પરીક્ષા બાબતે ઉત્સાહ તથા જાગૃતતા જોવા મળેલ છે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી અત્રેની સંસ્થા શાહ એનએનએમસી હાઈસ્કૂલમાં સીએટીની પરીક્ષા આજ રોજ લેવામાં આવી રહી છે। યુનિટ 1 ને 2 એમ કરીને મને 15 બ્લોક આપવામાં આવેલા છે। યુનિટ 1માં 1 થી 9 અને યુનિટ 2માં 1 થી 6 એમ કરીને 15 બ્લોક આપેલા છે।